સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપ સૌનું ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર। દોસ્તો, ભગવાન શિવ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ ત્રિલોકના આરંભ અને અંતના દેવતા છે, જેમના સામે દુનિયાની બધી શક્તિઓ નિષ્ફળ સાબિત થાય છે। પણ શું તમને ખબર છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો? તેમની માતા કોણ હતા? તેમના પિતા કોણ હતા? ભગવાન શિવે પોતાની શિક્ષા ક્યાંથી મેળવી હતી અને તેમને કોને શિક્ષા આપી હતી? જો તમે આ બધું નથી જાણતા તો ચિંતા ના કરો। આજે આ વિડીયોના માધ્યમથી આપણે આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે જઈ રહ્યા છીએ। તેથી કૃપા કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, અને જો આપ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો। ધન્યવાદ મિત્રો। ચાલો તો શરૂઆત કરીએ ભગવાન શિવના જન્મ સાથે સંકળાયેલી પહેલી કથાથી, જે શિવ પુરાણમાં વર્ણવવામાં આવી છે। શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને સ્વયંભૂ માનવામાં આવે છે। તેનો અર્થ એ છે કે ભગવાન શિવનો જન્મ પોતેથી જ થયો હતો, એટલે કે ભગવાન શિવની કોઈ માતા કે પિતા નથી। આથી તેઓ પંચતત્વથી પણ પર છે, અને આ જ કારણ છે કે ભગવાન શિવને મૃત્યુનો કોઈ ભય નથી, અને તેમની ક્યારેય મૃત્યુ પણ થતી નથી। હવે ચાલો જોઈએ ભગવાન શિવના જન્મ વિશેની બીજી કથા, જે વિષ્ણુ પુરાણમાં વર્ણવાય છે। વિષ્ણુ પુરાણ પ્રમાણે ભગવાન વિષ્ણુના મસ્તકમાંથી નીકળેલા તેજથી ભગવાન શિવની ઉત્પત્તિ થઈ હતી। તેવી જ રીતે તેમના નાભીમાંથી નીકળેલા તેજથી કમળ પર બિરાજમાન ભગવાન બ્રહ્માનો જન્મ થયો હતો। પરંતુ બીજી તરફ ભગવાન વિષ્ણુના જન્મ વિશે શિવ પુરાણમાં લખ્યું છે કે એક વખત ભગવાન શિવ ઘૂંટણ મળી રહ્યા હતા, ત્યારે તેમના ઘૂંટણમાંથી નીકળેલા મેલમાંથી ભગવાન વિષ્ણુનો જન્મ થયો હતો। જોકે આ રીતે જુદા જુદા ગ્રંથો જુદી જુદી વાતો કહે છે, તો શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણ પણ એકબીજાથી અલગ અલગ સાબિત થાય છે। આ કથાઓ સિવાય પણ ભગવાન શિવના જન્મ વિશેની એક વધુ લોકપ્રિય કથા છે, જે કદાચ તમે તમારા મોટા વડીલો પાસેથી સાંભળી હશે, પરંતુ જો તમે નહીં સાંભળી હોય તો ચાલો આજે આપણે એ પણ જાણીએ। એક વખતની વાત છે, જ્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે એ બાબતે ચર્ચા થઈ રહી હતી કે આખરે આ સંસારમાં સૌથી મહાન કોણ છે। જ્યારે બંને દેવતાઓ આ મુદ્દે ઝઘડી રહ્યા હતા, ત્યારે એ સમયે આકાશમાંથી એક દિવ્ય જ્વલંત કુંભ અગ્નિસ્તંભ અવતરિત થયું। તે સમયે મહાદેવ એટલે કે ભગવાન શિવ તેમના સાચા સ્વરૂપે બંને દેવતાઓ વચ્ચે પ્રગટ થયા। પરંતુ દોસ્તો, ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ રહસ્યને સમજવામાં નિષ્ફળ રહ્યા। તે સમયે અચાનક જ એક અવાજ આવ્યો, જેમણે કહ્યું કે જે કોઈ આ જ્વલંત સ્તંભનો છોર શોધી કાઢશે એ જ સંસારનો સર્વશ્રેષ્ઠ દેવ કહેવાશે। આ સાંભળતા જ બ્રહ્માજીએ પક્ષીનું રૂપ ધારણ કર્યું અને સ્તંભનો ઉપરનો છોર શોધવા માટે જતા રહ્યા। જ્યારે વિષ્ણુજીએ વરાહનું સ્વરૂપ ધારણ કર્યું અને તળિયાની શોધ કરવા લાગ્યા। લાંબા સમય સુધી શોધવા છતાં બંને દેવતાઓને એનો શરૂઆત કે અંત મળ્યો નહીં, અને છેલ્લે બંને નિરાશ થઈને પાછા આવી ગયા। પછી ભગવાન શિવ તેમના અસલી સ્વરૂપે અવતરિત થયા, અને ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ બંનેએ માન્યતા આપી કે મહાદેવ સર્વશ્રેષ્ઠ અને સર્વશક્તિમાન છે।
દુનિયામાં તેમનાથી મોટી કોઈ શક્તિ નથી. શિવપુરાણમાં વર્ણવેલ આ જ્વલંત સ્તંભ એ વાતનો સંકેત આપે છે કે ભગવાન શિવનો ન તો આરંભ છે કે ન તો અંત છે. આ જ કારણ છે કે ભગવાન શિવને સ્વયંભૂ કહેવામાં આવે છે, એટલે કે પોતે જ અવતાર લેનાર. તેઓ અનાદિ અને અનંત છે, અમર છે. હવે ચાલો જોઈએ ભગવાન શિવ સાથે સંકળાયેલી એક વધુ જાણીતી વાત. શું ભગવાન બ્રહ્મા ભગવાન શિવના પિતા છે? હા, ઘણી લોકકથાઓમાં આવું માનવામાં આવે છે. તો ચાલો એ જાણીએ કે કેવી રીતે ભગવાન શિવે બ્રહ્મપુત્ર તરીકે જન્મ લીધો હતો. આ પાછળ પણ એક પૌરાણિક કથા છે જે વિષ્ણુ પુરાણમાં વર્ણવાયેલી છે. તેના અનુસાર જ્યારે આખું બ્રહ્માંડ, ધરતી, આકાશ અને પાતાળ આ બધું જલમગ્ન હતું, એટલે કે પાણીમાં ડૂબેલું હતું, ત્યારે ભગવાન વિષ્ણુ સિવાય બીજા કોઈ જીવ કે દેવતાઓનું અસ્તિત્વ નહોતું. એ વખતે માત્ર વિષ્ણુજી જ શેષનાગ પર શયન કરતી સ્થિતિમાં જળ પર વિહરતા હતા. પછી તેમની નાભીમાંથી કમળની દાંડી ઉપર બ્રહ્માજી પ્રગટ થયા. ત્યારબાદ જ્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી બ્રહ્માંડ વિશે ચર્ચા કરતા હતા ત્યારે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. પરંતુ બ્રહ્માજીની શક્તિ બ્રાહ્મણીએ તેમને ઓળખવાનો ઇનકાર કર્યો. આ કારણે ભગવાન શિવ દુઃખી અને ક્રોધિત થઈ ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને દીર્ઘ દ્રષ્ટિ આપી અને તેમને ભગવાન શિવની યાદ કરાવી. ત્યારબાદ બ્રહ્માજીએ પોતાના ભૂલની જાગૃતિ થઈ અને તેમણે ભગવાન શિવની ક્ષમા માગી તથા તેમના પુત્ર રૂપે અવતાર લેવા માટે આશીર્વાદ માગ્યો. ત્યારે ભગવાન શિવે એમની પ્રાર્થના સ્વીકારી અને આશીર્વાદ આપી દીધો. પણ પછી જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાનું શરૂ કર્યું ત્યારે તેમને એક બાળકની જરૂર પડી. એ સમયે તેમને ભગવાન શિવને આપેલ આશીર્વાદ યાદ આવ્યો. તેથી બ્રહ્માજીએ ઘોર તપ કર્યું અને તેના પરિણામ રૂપે ભગવાન શિવ એક રડતા બાળક રૂપે તેમની ગોદમાં પ્રગટ થયા. તમને જણાવી દઈએ કે આ ભગવાન શિવનું એકમાત્ર બાળ રૂપ છે. જ્યારે બ્રહ્માજીએ તેમના રડવાનો કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમનું કોઈ નામ નથી. પછી બ્રહ્માજીએ તેમનું નામ રુદ્ર રાખ્યું, જેનો અર્થ રડનારો. પરંતુ છતાં પણ ભગવાન શિવ શાંત થયા નહીં. આથી બ્રહ્માજીએ તેમને બીજું નામ આપ્યું, પણ તે નામ પણ ભગવાન શિવને પસંદ ન આવ્યું અને તેઓ હજુ પણ રડતા રહ્યા. આ રીતે ભગવાન શિવને શાંત કરવા માટે બ્રહ્માજીએ તેમને કુલ 108 નામ આપ્યા, જેમ કે રુદ્ર, સર્વ, ભાવ, ઉગ્ર, ભીમ, પાશુપતિનાથ અને મહાદેવ વગેરે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવના આ નામો પૃથ્વી પર લખાયા હતા. હવે આવે છે વાત શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની. તેમાં પણ ભગવાન શિવના માતા પિતા વિશે ઉલ્લેખ છે. આ પુરાણ અનુસાર એક વખત ભગવાન નારદજીએ તેમના પિતા ભગવાન બ્રહ્માજીને પૂછ્યું કે આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું. સાથે જ પૂછ્યું કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ અને તમારા માતા પિતા કોણ છે. ત્યારે બ્રહ્માજીએ નારદજીને ત્રિદેવોના જન્મ વિશે જે કહ્યું તે ખરેખર ચોંકાવનારી વાત હતી. તેમણે કહ્યું કે દેવીઓમાં શ્રેષ્ઠ એવી દેવી દુર્ગા અને શિવ સ્વરૂપ બ્રહ્માના યોગથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો જન્મ થયો હતો. એટલે કે પ્રકૃતિ સ્વરૂપ દેવી માતા દુર્ગા ત્રણેય ત્રિદેવોની માતા છે અને કલ સ્વરૂપ શિવ જ ત્રણેયના પિતા છે. આ ઉપરાંત શ્રીમદ દેવી મહાપુરાણમાં પણ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે થયેલા ઝઘડા વિશે પણ ઉલ્લેખ મળે છે. આથી એક કથા મળે છે જેના અનુસાર એકવાર શ્રી બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો હતો. બંને વચ્ચે તર્ક વિતર્ક શરૂ થયો. ત્યારે ભગવાન બ્રહ્માએ કહ્યું કે આ સૃષ્ટિ મેં બનાવી છે અને હું જ પ્રજાપિતા છું. જેના જવાબમાં ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું તમારો પિતા છું, કારણ કે તમે મારી નાભીમાંથી ઉગેલા
કમળમાંથી જન્મયા છો. આ રીતે વિવાદ ધીમે ધીમે વધતો ગયો. દોસ્તો, ત્યારબાદ બંનેનો ઝઘડો સાંભળીને સદાશિવ ત્યાં પહોંચ્યા અને તેમણે કહ્યું, પુત્રો, મેં તમને આ સંસારની રચના અને તેના સંચાલન માટે માત્ર 2 કામ આપ્યા છે. તે જ રીતે મેં શંકર અને રુદ્રને સંહાર અને તિરોગતિ, વિનાશ અને પથ વિમુક્તિ માટે નિયુક્તિ કર્યા છે. સદાશિવે આગળ કહ્યું કે મારા 5 મુખ છે. પ્રથમ મુખમાંથી આકાર, બીજા મુખમાંથી પુકાર, ત્રીજા મુખમાંથી મુખર, ચોથા મુખમાંથી બિંદુ અને 5મા મુખમાંથી નાદ એટલે કે ધ્વનિ પ્રગટ થઈ છે. આ બધાને જોડવામાં આવે તો એક શબ્દ ઓમ બને છે. ઓમ જે આજે ભગવાન શિવના મૂળ મંત્ર તરીકે ઓળખાય છે. આ વાત સાંભળી પછી ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ બંને સમજી ગયા કે આ સંસારમાં ભગવાન શિવથી મહાન અને શક્તિશાળી બીજું કોઈ નથી. બંનેએ તેમને નમસ્કાર કર્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. ચાલો દોસ્તો, હવે જ્યારે તમે ભગવાન શિવ વિશે આટલું બધું જાણી ગયા છો, તો શું તમને ખબર છે કે ભગવાન શિવે કોની પાસેથી શિક્ષા લીધી હતી અને તેમના ગુરુ કોણ હતા? અમે માનીએ છીએ કે કદાચ આનો જવાબ બહુ ઓછા લોકોને ખબર હશે, પરંતુ જેમને ખબર નથી તેઓ માટે જણાવી દઈએ કે ભગવાન શિવ સ્વયં આ સંસારના પ્રથમ ગુરુ માનવામાં આવે છે, જેમણે ગુરુ શિષ્ય પરંપરાની શરૂઆત કરી હતી. હવે જો પ્રશ્ન આવે કે ભગવાન શિવના ગુરુ કોણ હતા, તો હિન્દુ ધર્મના ગ્રંથોમાં કહેવાય છે કે બ્રહ્માજી અને શિવજી બંને આ જગતના પ્રથમ ગુરુ છે, જેમણે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધની સ્થાપના કરી. જ્યાં બ્રહ્માજીએ પોતાના માનસ પુત્રોને શિક્ષા આપી હતી, ત્યાં ભગવાન શિવે પોતાનું જ્ઞાન માત્ર 60 શિષ્યોને આપ્યું હતું અને તેઓના શિષ્યો જે હતા તેમને આજે પણ આપણે સપ્ત ઋષિ તરીકે ઓળખીએ છીએ. તો દોસ્તો, આ હતી ભગવાન શિવના જન્મ અને તેમના ગુરુત્વ સાથે જોડાયેલી કેટલીક વિશિષ્ટ માહિતી. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવશો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો, તેને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. વહાલા દર્શક મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમોને રજા આપશો. ધન્યવાદ. ભગવાન ભોલેનાથ આપ અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે અને સુખ સંપત્તિ અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી અંતરથી પ્રાર્થના. આભાર. હર હર મહાદેવ.